નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીના। રાહુલ ગાંધીએ એસઆઈએ ઉપર સવાલો ઉઠાવ્યા। રાહુલ ગાંધી એસઆઈએ ઉપર ગુસ્સે ભરાયા હતા। તેમણે કહ્યું છે કે એસઆઈઆર એ કોઈ સુધારો નથી પણ લાદવામાં આવેલો જુલમ છે। તેમણે ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી। તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચે એક નવી સિસ્ટમ બનાવી છે જે મતદારોને કંટાળી જશે અને મત ચોરીને સતત ચાલુ રહેવા દેશે। રાહુલ ગાંધીએ લખ્યું છે કે એસઆઈઆરના નામે દેશભરમાં અરાજકતા સર્જાઈ છે। પરિણામ શું આવ્યું? 3 અઠવાડિયામાં 16 બીએલઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કચેરીમાં દક્ષિણા વગર કામ થતું નથી, પોલીસ હપ્તા ઉઘરાવે છે। ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ધીમા ધરણીધરથી શરૂ થઈને ઇકબાલગઢ પહોંચી હતી। જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપનું નામ લીધા વિના આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ કહ્યું છે કે કોઈ પણ સરકારી ઓફિસમાં દક્ષિણા વગર કામ થતું નથી। હપ્તાની તિજોરી ગાંધીનગરમાં ભરાઈ છે। ખેડૂતો લોકોની સમસ્યાઓ ઉજાગર કરતી આ યાત્રા ચાલુ રાખશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઝામાં ઇઝરાયેલી સેનાને મોટી સફળતા। આઈડીએફ અને આઈસે શનિવારે ગાઝા પટ્ટીમાં હમાસ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે। આઈડીએફે એક સચોટ હવાઈ હુમલામાં હમાસના એક વરિષ્ઠ શસ્ત્ર નિશાનની હત્યા કરી હતી। માર્યા ગયેલા આતંકવાદીનું નામ અલા હદાદેજ હતું, જે હમાસના ઉત્પાદન મુખ્યાલયના સપ્લાય ચીફ હતા। ઇઝરાયેલી લશ્કરી પ્રવક્તાએ આ ઓપરેશનને હમાસના યુદ્ધ વિરામ ઉલ્લંઘનના પ્રતિભાવ તરીકે વર્ણવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપત્તિજનક પોસ્ટ કરનારની ગુજરાતથી ધરપકડ। બિહાર ચૂંટણી પરિણામો પછી પીએમ મોદી, સીએમ નીતિશ કુમાર અને ભાજપ ધારાસભ્ય મૈથિલી ઠાકોર વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ કરનાર પંકજ કુમારની ગુજરાત પોલીસે જામનગરથી ધરપકડ કરી છે। દરભંગા એસએસપી જગુનાથ રેડ્ડીએ પુષ્ટિ કરી છે કે ઉજ્જૈનના ગામનો રહેવાસી પંકજે ઇન્સ્ટાગ્રામ આઈડી પંકજ યાદવ ઓફિસર પર શુક્રવારે આપત્તિજનક તસવીર અને રીલ શેર કરી હતી। દરભંગા પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બચી ભીસ્તી પાસા હેઠળ ઝડપાયો છે। ગોધરા બી ડિવિઝન પોલીસે પાસા હેઠળ વોન્ટેડ આરોપી સાદિક ઉર્ફે બચી મોહમ્મદ હનીફ ભીસ્તીને લીલેસરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે। આ આરોપી ઘરફોડ ચોરીઓ, મંદિરો, સરકારી શાળાઓ, દુકાનો તેમજ આવાસોમાં તોડફોડ અને ચોરીની ઘટનામાં સંડોવાયેલો છે। ભામૈયા શિવ મંદિરની ચોરી સહિત અનેક ગુનાઓમાં તેની સંડોવણી સામે આવી છે। એએસઆઈ અરવિંદ બર્મન અને હેડ કોન્સ્ટેબલ કમલેશ કુમારે ગુપ્ત બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજના ઢોરીમાં યુવકની હત્યા। ભુજના ઢોરી ગામમાં યુવકની ગંભીર હત્યા કરવામાં આવી છે। પ્રેમ સંબંધમાં આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। માધાપર પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખસેડ્યો છે। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે, જેથી પ્રેમીની સંડોવણી બહાર આવી છે। પંથકમાં ચર્ચાર મચી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલ પોલીસે આઈજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી છે। ગોધરા એસઆરપી જૂથ 5 ખાતે આયોજિત આઈજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ સમાપન થયું। 23 નવેમ્બરથી રમાયેલી ફાઇનલમાં પંચમહાલ પોલીસે દાહોદ કલેક્ટર ટીમને 64 રને હરાવીને ટ્રોફી જીતી હતી। 5 નવેમ્બરથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર પોલીસ અને દાહોદ કલેક્ટરની ટીમ સહિત 5 ટીમોએ ભાગ લીધો હતો। દરેક ટીમે લીગ રાઉન્ડમાં 4 મુકાબલા રમ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકમાં પૈસા જમા કરાવતા પહેલા જાણો આ જરૂરી નિયમો। બેંકમાં રોકડ જમા કરાવતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે। એક દિવસમાં 50,000થી વધુની રોકડ જમા કરાવવા પર પાન કાર્ડની વિગતો આપવી ફરજિયાત છે। બચત ખાતામાં વર્ષમાં 10 લાખથી વધુ અને ચાલુ ખાતામાં 50 લાખથી વધુ રકમ જમા થાય તો બેંક આ માહિતી આવકવેરા વિભાગને મોકલે છે। જે જમા રકમ માટે યોગ્ય પુરાવા ન હોય તો ગ્રાહકને પૂછપરછ અને દંડ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
હવે 64 દિવસ પછી ઉગશે સૂર્ય. શિયાળાની શરૂઆત સાથે અલાસ્કાનું ઉટગિયાગ્વિક શહેર હવે અંધકારમાં ડૂબી ગયું છે. પૃથ્વીથી ધરીના ઝુકાવને કારણે અહીં વાર્ષિક પોલર નાઇટની શરૂઆત થઈ ગઈ છે. આ શહેરના રહેવાસીઓ આગામી 64 દિવસ સુધી એટલે કે 22 જાન્યુઆરી 2026 સુધી સૂર્યના સીધા દર્શન કરી શકશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ચશ્મા વિના વાંચવા માટે નવું આઈ ડ્રોપ આવી ગયું છે. વૈજ્ઞાનિકોએ વિઝન નામનું નવું આઈ ડ્રોપ વિકસાવ્યું છે, જે વાંચવાના ચશ્મા વિના નજીકની દ્રષ્ટિને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરી શકે છે. આ પ્રિસ્ક્રિપ્શન સારવાર પ્રેસ્બિલિયોથોપિયા ધરાવતા લોકો માટે છે, એટલે કે વૃદ્ધાવસ્થા સંબંધિત ઝાંખી દ્રષ્ટિવાળા માટે. વીઝ આંખની કીકીના કદને સમાયોજિત કરીને કામ કરે છે અને તેની અસર 10 કલાક સુધી રહે છે. યુએસ એફડીએ ઓગસ્ટ 2025માં તેને મંજૂરી આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્ય હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. જસ્ટિસ સૂર્યકાંત આજે દેશના 53માં CJI તરીકે શપથ લેશે. પીએમ મોદી જોહાનિસબર્ગથી ભારત માટે રવાના થયા. સ્વદેશી યુદ્ધ જહાજ માહે નૌકાદળમાં સામેલ થશે. જાપાનના વડાપ્રધાન દક્ષિણ આફ્રિકામાં પીએમ મોદી સાથે મુલાકાત કરી. દિલ્હીના પ્રદૂષણ સામે ઇન્ડિયા ગેટ ઉપર વિરોધ. પોલીસ પર મરીના સ્પ્રેથી હુમલો કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપલે 6400નું મોબાઈલ સ્ટેન્ડ લોન્ચ કર્યું છે. એપલ કંપનીએ એક નવો પ્રોડક્ટ લોન્ચ કર્યો છે, જે સ્માર્ટફોન કે ટેબ નથી, પરંતુ આઈફોન માટેનો મોબાઈલ ગ્રીપ અને સ્ટેન્ડ છે. ભારતમાં તેની કિંમત લગભગ 6400 રૂપિયા છે. આ સ્ટેન્ડ ખાસ કરીને આઈફોનને પકડવામાં ઓછી મહેનત લાગે છે તે રીતે ડિઝાઇન કરાયો છે અને તે ફોનને હોલ્ડ કરવાના ઘણા રસ્તા આપે છે. આ ગ્રીપનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં મેગસેફ ફીચર હોવું જરૂરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોવિડ પછી ભારત બન્યું છે વિશ્વનું ગ્રોથ એન્જિન. કોવિડ મહામારીને વિશ્વના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે, પરંતુ ભારતે સંકટમાંથી શાનદાર રીતે બહાર આવીને નવો ઇતિહાસ રચ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ ભારતે અમેરિકા, ચીન અને રશિયા જેવી આર્થિક મહાસત્તાઓને પાછળ છોડીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનું સ્થાન હાંસલ કર્યું છે. ભારતનો આર્થિક વિકાસ આજે અન્ય વિકાસશીલ દેશો માટે એક આદર્શ મોડેલ સમાન બની ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યારે એક વર્ષમાં અજય દેવગનની 6 ફિલ્મો ફ્લોપ થઈ હતી. બોલિવૂડ એક્ટર અજય દેવગનના કરિયર માટે વર્ષ 2005 સૌથી ખરાબ સાબિત થયું. આ એક જ વર્ષમાં તેની 8 ફિલ્મો રિલીઝ થઈ, જેમાંથી 6 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. ફ્લોપ થયેલી ફિલ્મોમાં ઇન્સાન, બ્લેકમેલ, ટેંગો ચાર્લી અને શિખર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સૌથી વધુ નુકસાન 4.50 કરોડ બજેટવાળી જમીનને થયું હતું, જે નિર્માણ ખર્ચના અડધા પૈસા પણ કમાઈ શકી નહોતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.